ધોરણ 10માં A1માં શતક મારી ફિનિક્સ સ્કૂલે ઐતિહાસિક પરિણામ પ્રાપ્ત કર્યું છે। ગુજરાત રાજ્ય માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષા એસએસસી બોર્ડ 2025નું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું હતું। એસએસસી બોર્ડ 2025માં A1 ગ્રેડમાં શતક મારનારી વડોદરાની ફિનિક્સ સ્કૂલે વર્ષોની પરંપરા જાળવી રાખતા ધોરણ 10માં આ વર્ષે પણ ઐતિહાસિક પરિણામ મેળવ્યું છે। 106 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે। 159 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે। આમ કુલ 432 વિદ્યાર્થીઓમાંથી 265 વિદ્યાર્થીઓએ A1 અને A2 ગ્રેડ મેળવ્યા છે। આમ ફિનિક્સ સ્કૂલનું એસએસસી બોર્ડ 2025માં કુલ 99.30% પાસિંગ પરિણામ છે। ફિનિક્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ 12 સાયન્સ અને ધોરણ 10 બંનેમાં વડોદરામાં સૌથી વધુ A1 અને A2 ગ્રેડ મેળવેલ છે। ફિનિક્સ સ્કૂલની આ આગવી સિદ્ધિઓ પાછળની પરિશ્રમી વ્યક્તિત્વ એટલે શ્રી મુકેશ કુમાર દાદવાણી સર, જે પોતે રસાયણ વિજ્ઞાનના નિષ્ણાત શિક્ષક છે, જે આજે પણ વિદ્યાર્થીઓને ભણાવે છે। ફિનિક્સ સ્કૂલમાં ધોરણ 11 સાયન્સના એડમિશન હાલ શરૂ થયા છે। ધોરણ 11 સાયન્સની નવી બેચ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે। ધોરણ 10નું ઐતિહાસિક પરિણામ આવતા વિદ્યાર્થીઓ તથા મુકેશ કુમાર દાદવાણી સર દ્વારા પ્રતિક્રિયા આપી હતી। મારું નામ પટેલ શ્રી આશીષભાઈ છે અને મારા 10thમાં 99.81 PR આવેલા છે અને હવે આગળ 11th JEEમાં હું આગળ જઈશ અને એન્જિનિયરિંગ। ફિનિક્સ ટીમમાંથી ફૂલ સપોર્ટ હતો। અહીંયા ટેસ્ટ સિરીઝ AITના પેપર અને બધું અહીંયા હતું, તો પ્રિપરેશન અહીંયા થઈ જતી હતી। ઘરે જઈને બહુ કંઈ કરવાની જરૂર નથી પડી અને પેરેન્ટ્સનો પણ ફૂલ સપોર્ટ હતો। ડેઈલી સ્ટડી કરો અને આમ તો બધું ફિનિક્સમાં થઈ જ જશે, ઘરે જઈને ખાલી રિવાઇઝ કરવાનું રહેશે અને એ પણ પ્રોપર કર્યું હશે તો આગલા દિવસે બહુ બર્ડન નહીં આવે। સોશિયલ મીડિયા પર કેટલા એક્ટિવ હતા 10માં ધોરણના સમય? સોશિયલ મીડિયા પર સ્ટાર્ટિંગમાં નોર્મલ જે રીતે બધા સ્ટુડન્ટનું હોય એવી રીતે, પણ ડિસેમ્બર પછી ટોટલ બંધ હતું। મારું નામ પટેલ ધ્રુવિતા મુકેશ કુમાર છે। મેં 10thની અંદર 99.89% મેળવેલ છે અને આની માટે મેં ફિનિક્સ ટીમનો ખૂબ જ આભાર માનું છું, કારણ કે તેઓએ અહીંયા ખાસું બધું અહીંયા જ તૈયાર કરાવી દીધું હતું, એટલે અમારે ઘરે જઈને એટલું ખાસ તૈયાર કરવાનું રહેતું નહોતું અને ડેલી 3 to 4 hours અંદર અમારું આખું રેડી થઈ જતું હતું। અને આની માટે મેં મારા મુકેશ સરને ખૂબ જ આભાર માનું છું કે તેઓએ અમને જે ગાઈડન્સ આપ્યું તેથી અમે આવી સફળતા પ્રાપ્ત કરી। આમ 10thની અંદર 3 to 4 hours અંદર તમે સારો એવો રિઝલ્ટ લઈ શકો છો અને ફિનિક્સમાં ભણતા બાળકો માટે એવું કોઈ જરૂરી નથી કે ઘરે જઈને આમ વાંચવું પડે, કારણ કે ફિનિક્સ એટલું સારું ઇન્સ્ટિટ્યૂટ છે કે અહીંયા ને અહીંયા બધું ભણાવી દે છે, તો ઘરે જઈને એટલું મોડે કરવાની કંઈ જરૂર નથી પડતી। ખાલી એકવાર વાંચી લઈએ તો બી થઈ જાય છે। યસ, આજ રોજ 8 મેના સવારે 8 વાગે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર થયેલ છે, જેમાં ફિનિક્સના વિદ્યાર્થીઓ, ફિનિક્સ સ્કૂલ મકરપુરા ડીમાર્ટની વિદ્યાર્થીની ધ્રુવિતા 99.89 સાથે ફિનિક્સમાં ફર્સ્ટ રહી છે। हमारा कुल 432 વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપી, જેમાંથી A1 ગ્રેડ 106, A2 ગ્રેડ 159, 159, કુલ A1 A2 265, 432માંથી 265, જે આપણું વડોદરાનું ફર્સ્ટ ટાઈમ આ રિઝલ્ટ હાઈએસ્ટ A1 ગ્રેડ, સેન્ચુરી A1 ગ્રેડ કહી શકાય। આટલા વર્ષોમાં પ્રથમ વખત એવું બન્યું છે કે કોઈ એક સ્કૂલમાંથી 100 A1 ગ્રેડ પ્રાપ્ત થયેલા છે। તો વિદ્યાર્થીઓને, વાલીઓને અને શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન અને અમે આવી જ રીતે મહેનત કરતા રહીશું। અમારા સ્કૂલનું પરિણામ 99.30%થી વધારે છે। 432માંથી માત્ર 3 જ વિદ્યાર્થીઓને નીડ ઇમ્પ્રુવમેન્ટ આવી છે, બાકી બધા છોકરાઓ A1, A2 અને B1માં પણ આપણા 98 બાળક છે, B2માં 38 બાળક છે અને માત્ર 25 જેવા વિદ્યાર્થીઓ C1 કેટેગરીમાં આવેલા છે। ઓવરઓલ સ્કૂલનું તમે જોશો તો A1, A2, B1માં જ બધા જ વિદ્યાર્થીઓ સમાવી ગયા છે। આથી હું શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને બચ્ચાઓ આવી જ રીતે મહેનત કરતા રહે। અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ જે હવે આવ્યા છે એના માટે એક સજેશન આપીશ કે જે ચાલે છે એનું રોજનું રોજ તૈયાર કરે। મેથ્સ સાયન્સમાં પણ ખૂબ જ મહત્વ આપે, જોડે જોડે ભાષાને પણ એટલું જ મહત્વ ઘરે પ્રેક્ટિસમાં આપે। સમજ તો પડી જતી હોય છે, પણ એને પ્રેઝન્ટેશન કરીને એની પ્રેક્ટિસમાં પણ થોડોક સમય ફાળવે, જેથી વિદ્યાર્થીઓ હજી સારા પરિણામો મેળવી શકે। ખૂબ ખૂબ અભિનંદન।